નમસ્કાર દોસ્તો, એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે તે જામ્યો છે, તો બીજી તરફ ધંધુકાની અંદર ખૂની ખેલ ખેલાયો છે. જ્યાં આજે ધંધુકાની અંદર એક સામાન્ય બાબતે યુવાનને જાહેરમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે ધંધુકાની અંદર યુવાન છે ધર્મેશ ગમારા કરીને. આ ધર્મેશ ગમારા નામનો યુવાન છે તે રોડ ઉપર જતો હોય છે. આ સમયે તેની સાથે અન્ય એક યુવાન છે જેની બાઇકની ટક્કર થાય છે અને ટક્કર થયા બાદ બબાલ મચે છે. આ બબાલની અંદર રિઝવાન નામનો શખ્સ છે જે છરી પોતાની પાસે હતી. આ છરીથી ધર્મેશ ગમારા ઉપર હુમલો કરે છે. આ હુમલાની અંદર તેના પગમાં આ છરી મારવામાં આવે છે અને છરી લાગવાના કારણે ધર્મેશ ગમારા છે ત્યાં ઢળી પડે છે. ખૂબ બ્લડ નીકળે છે અને આ બ્લડ નીકળી જવાના કારણે તેનું ત્યાં મોત થાય છે અને ફેલાઈ જાય છે સનસની. કારણ કે એ મોત બાદ બે કોમના ટોળા છે તે સામે આવી જાય છે. અનેક દુકાનો છે જેને તોડફોડ કરવામાં આવે છે, ટાર્ગેટ બનાવવામાં આવે છે. અનેક દુકાનોની અંદર આગ લગાવવાના બનાવો પણ સામે આવ્યા છે. અમદાવાદના એસપી જે ગ્રામ્યના છે ઓમપ્રકાશ જાટ, તે ઘટના સ્થળે તત્કાલ પોલીસ દોડી આવી હતી અને સમગ્ર વિસ્તાર છે તેને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યો છે. હાલ સ્થિતિ છે તે ધંધુકાની અંદર કાબુમાં છે, પરંતુ પોલીસે આ રિઝવાન નામનો શખ્સ છે, જાણવા મળ્યું કે નસીબ સોસાયટી વિસ્તારનો એ રહેવાસી છે, તેની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય એકની પણ અટકાયત કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. આ સિવાય 15 થી 20 લોકોના ટોળાને ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં છે તે પોલીસે હાથ ધર્યા છે. પરંતુ આશરે 4 વર્ષ પહેલા પણ ધંધુકાની અંદર આવો જ એક ખૂની ખેલ ખેલાયો હતો અને એમાં ભોગ બન્યો હતો કિશન ભરવાડ. જી હા, કિશન ભરવાડ હત્યાકાંડ જે 2021-22ના વર્ષમાં હત્યા 4 વર્ષ પહેલા એ હત્યા નિપજાવવામાં આવી હતી. તેણે મામલો હતો કે કિશન ભરવાડ છે તેણે પોસ્ટો કરી હતી સોશિયલ મીડિયાની અંદર અને આ પોસ્ટ કરવાના કારણે એક ચોક્કસ કોમના સમુદાયને એ પોસ્ટ પસંદ નહોતી આવી અને તેના કારણે તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવે છે. અને તેને રોડ પર બાઇક ઉપર જતો હોય છે. આ સમયે તેને બંદૂકની ગોળીઓથી છલ્લી કરવામાં આવે છે અને કિશન ભરવાડની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે તેમાં અનેક લોકોના નામ ખુલ્યા હતા. અનેક લોકોને પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. પરંતુ ફરી એક વખત ધંધુકામાં આવો જ ખૂની ખેલ છે તે આજે ખેલાયો છે અને ભોગ બન્યો છે ધર્મેશ ગમારા. અને તેના કારણે હાલ ધંધુકાની અંદર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જોકે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આરોપીને ઝડપી પાડ્યો છે, પરંતુ શું આ બે જ વ્યક્તિ હતા કે કેમ તે પણ એક મોટો સવાલ છે. સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે. જોકે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દોસ્તો, તમામ ખબરો જોતા રહો. નમસ્તે ગીર, ધન્યવાદ.